વડોદરા સેન્ટ્રલ જેલમાં હવે માત્ર સજા જ નહીં પરંતુ સુધારાનો પ્રયાસ પણ થતો રહ્યો છે. અહીંના પાકા કામના કેદીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ પહેલાનો મુખ્ય હેતુ કેદીઓને અધૂરું રહેણ શિક્ષણ પૂરું પાડવા માટે પ્રોત્સાહન કરવાનો અને તેને પુનઃ એક આદર્શ નાગરિક બનાવવાનો છે. ઘણા કેદીઓ એવા હોય છે જે મજબૂરીવંશ કોઈ ગુનો કરી બેસે છે. જિંદગીના કઠિન પ્રસંગો, સામાજિક કે આર્થિક પરિસ્થિતિઓએ તેમને એવું પગલું ભરવા મજબૂર કર્યું હોય છે, પરંતુ સમય જતાં પછતાવાનો વારો પણ આવે છે. આવી પરિસ્થિતિમાં જેલનો સમય માત્ર સજા નહીં પરંતુ આત્મમંથન અને નવી શરૂઆતનો અવસર બની રહે છે. આ અભિગમ હેઠળ 30થી વધુ કેદીઓ વિવિધ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો લાભ લઈ રહ્યા છે. શિક્ષણની પ્રક્રિયા નિષ્ણાંત પ્રોફેસરો દ્વારા જેલમાં બેઠા બેઠા ચલાવવામાં આવે છે, જેથી કેદીઓને ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે. જેલ પ્રશાસન દ્વારા કેદીઓ માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેથી તેઓ પોતાની સજા વચ્ચે પણ અભ્યાસ ચાલુ રાખી શકે. આ અગાઉ વડોદરા સેન્ટ્રલ જેલમાં ITI તાલીમ કેન્દ્ર દ્વારા 80 જેટલા કેદીઓને વિવિધ ટેકનિકલ તાલીમ આપી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. શિક્ષણના હકથી વંચિત રહેલા નિરીક્ષક કેદીઓ માટે પણ સાક્ષરતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેનાથી તેઓ લેખન, વાંચન જેવી મૂળભૂત કૌશલ્યતા વિકસાવી શકે. વડોદરા સેન્ટ્રલ જેલ આ ઉત્કૃષ્ટ અભિગમ કેદીઓના જીવનમાં એક નવી દિશા અને આશાનું કિરણ લઈને આવી શકે છે. સજા અંત નથી, નવી શરૂઆત પણ બની શકે છે. અત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર 1600 જેટલા કેદીઓ છે હાલના સમયમાં, અને એ લોકોને અક્ષર જ્ઞાન માટે આપણે ક્લાસ ચાલે છે. એમાં એક ટીચર છે, એ પોતે રોજે રોજ એમને સાક્ષરતાના લેસન ભણાવે છે, અને સાથે સાથે અક્ષર જ્ઞાન જે લઈ ચૂક્યા છે એ લોકો અલગ અલગ રીતના, જે લોકો 12મા ધોરણ સુધી ભણ્યા હોય એ ઇગ્નુમાં પણ એડમિશન લીધા છે. ઇગ્નુમાં લગભગ 200 જેટલા લોકો અત્યારે સ્ટડી કરી રહ્યા છે. ફૂડ એન્ડ ન્યુટ્રિશનના સર્ટિફિકેટ પણ ઘણા બધા કેદીઓ છે મેળવી ચૂક્યા છે. આ ઉપરાંત 150 જેટલા લોકો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અત્યારે સ્ટડી કરી રહ્યા છે, અને બાકી 100 જેટલા લોકોએ માસ્ટર શેફની ટ્રેનિંગ લીધી છે, અને એમાં મલ્ટી કુઝિન કે અલગ અલગ પ્રકારનું કુઝિન છે એને બનાવતા આવડે છે. હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ એક પ્રોગ્રામ હતો જેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ITI જે આપણું છે વડોદરાનું યુનિટ, એમના તરફથી એમને પ્લમ્બરિંગનો 80 જેટલા જે ભાઈઓ છે એમને પ્લમ્બરિંગની ટ્રેનિંગ આપવામાં આવી અને એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું. હમણાં 10th અને 12thમાં પણ 11 જેટલા લોકોએ એક્ઝામ આપી. એટલે જેલમાં, અને એક જે ડૉક્ટર છે અત્યારે MDનું પણ એક્ઝામ આપી રહ્યા છે. જેલમાં જ્યારે એક તો સારી લાઇબ્રેરી છે, ઓડિયો લાઇબ્રેરી પણ અવેલેબલ છે, અને જે પુસ્તકો છે એ પણ અવેલેબલ છે. અને અમારા જે DG સાહેબ છે, રાવ સાહેબ, એમને આ વધારે એજ્યુકેશનમાં અને કોઈ પણ પ્રકારનું કે જે સારા રસ્તે જતું હોય કોઈ, એના માટેનું કંઈ પણ હોય તો એ અવેલેબલ બહુ ઝડપથી કરાવી રહ્યા છે. અને જ્યારે અમે આવી કંઈ પરમિશન માંગીએ છીએ તો પણ એ જલ્દીથી મળી જાય છે, કે એ લોકો કંઈક સાક્ષર બનશે, સમાજમાં જશે તો એને ઉપયોગી બનશે અક્ષર જ્ઞાન. અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે. એ હેતુથી આ આખું જ આયોજન કરવામાં આવેલું છે. આના સિવાય કયા કયા કાર્યક્રમો અહીંયા ચાલે છે? અહીંયા આના સિવાય પણ જે લોકોને સુથારી કામમાં રસ છે એ લોકો સરસ મજાનું ફર્નિચર બનાવે છે. ઘણાને વણાટ કામમાં રસ છે તો બહુ સારું એવું કાપડ, શેતરંજી જે પણ તમે એમને ઓર્ડર આપો એ સારામાં સારું બનાવી દે છે. અને ખાદી અને કોટન એ બંનેનું હાથ વણાટથી કામ થાય છે, તો એ બહુ જ સારું છે. સૌથી વધારે સ્ટાન્ડર્ડ કહી શકાય એવું જેલમાં પ્રેસ છે, કે પ્રેસમાં લગ્નની કંકોત્રી હોય કે બીજું કંઈ પણ ફાઇલો, સરકારી ફાઇલો હોય, કવર બનાવવાના હોય, કંઈ પણ હોય તો એ પ્રેસમાં બને છે. સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે, જેલની ખેતીવાડી છે, જેલ પોતાની સબ્જીઓનું પણ ઉત્પાદન કરે છે, અને એનું વેચાણ પણ બહુ જ રિઝનેબલ ભાવે થાય છે. જેલમાં હેર કટિંગ સલૂન છે, જેલમાં દરજી કામ છે, દરજી પણ બહુ જ સારા, અને જેન્ટ્સ અને લેડીઝ બંનેના એ કપડાં સીવી શકે એવા એક્સપર્ટીઝવાળા દરજીઓ છે જેલમાં. એ દરજી કામ પણ
કરી રહ્યા છે. સાથે સાથે જેલમાં એક પ્રાઇવેટ કંપની છે એની સૂટકેસ પણ તૈયાર થાય છે અને એ સૂટકેસનું એ કંપનીના મેનેજરનો એવો ઓપિનિયન છે કે સારામાં સારું આખા ઇન્ડિયામાં ફિનિશિંગ જે સૂટકેસનું થતું હોય તો એ અહીંયા જેલના કેદીઓ દ્વારા કરવામાં આવે છે. એટલે જેલમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી. કુકિંગના ક્લાસ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે. તો કંઈ પણ મતલબ સારું સારું જે પણ હોય એ જેલમાં એક્ટિવિટીઝ થતી હોય છે. માનો કે દિવેટ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ ચાલે છે. બહેનોના જે પેડ છે એ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ જેલમાં ચાલે છે. બહારથી કોઈ ભરત ગૂંથણનું શીખવવા આવે છે બહેનો, તો એ પણ સારી રીતના શીખવવામાં આવે છે.